કરવાના છીએ પક્ષીઓના અમરાજ કોણ છે, એટલે કે આ પક્ષી એટલું ખતરનાક છે કે તેના વિશે આપણે આજે જાણીશું. તો વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે. અને જો તમે ચેનલમાં ન હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. કંઈ પણ ખાય છે. આ પક્ષી એવું છે કે તે કંઈ પણ ખાય છે. પ્રાણીઓ હોય કે પક્ષીઓ હોય, જ્યારે તેને કોઈ પણ ને ભૂખ લાગે છે ત્યારે તે કંઈ પણ ખાઈ લે છે. રીંછના બચ્ચાનો પણ શિકાર કરે છે. મિત્રો, શું તમે જાણો છો કે આ ધરતી પર એક એવું પણ પક્ષી છે જે મોકો મળે ત્યારે રીંછના બચ્ચાને પણ પોતાનો શિકાર બનાવી લે છે. મજબૂત ચાંચ. જે કયા પક્ષી છે એની મજબૂત ચાંચ હોય છે. અહીં જે કંઈ આપણે પક્ષીની વાત કરીએ છીએ એ છે પેલિકન પક્ષીની વાત, જેની ચાંચ એક થેલી જેવી હોય છે અને તે ખૂબ જ મજબૂત હોય છે. આ પક્ષી એટલું ખતરનાક છે કે તે આ પક્ષી ખાવધરો પક્ષી છે. ક્યારેક તક મળે ત્યારે તેની મોટી ચાંચ વડે માણસોને પણ ખાવાનો પ્રયત્ન કરે છે. છે ને ગજબની વાત, તે માણસો ઉપર પણ અટેક કરે છે જ્યારે તે ભૂખ્યું હોય છે ત્યારે. માછલી. સાદા શબ્દોમાં કહીએ તો આ પક્ષીનો મોકો મળે ત્યારે કંઈ પણ ખાઈ લે છે, પરંતુ તેનો મુખ્ય ખોરાક તો માછલી જ છે. હુમલો કરવામાં ઝડપી. તે માછલીને ખૂબ જ ઊંચાઈએથી પાણીમાં જોયા પછી હુમલો કરે છે અને આ દરમિયાન તેની ગતિ ખૂબ જ ઝડપી હોય છે. કંઈ પણ ખાવાની કોશિશ કરે. તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ કંઈ પણ જુએ છે અને તેને પેટમાં નાખવાનો પ્રયાસ કરે છે, એટલે કે આ ખાવધરું પક્ષી છે. પેલિકન પક્ષી. તે ઈરાનથી લઈને ભારત અને ઇન્ડોનેશિયા સુધી જોવા મળે છે. આ જે કંઈ પેલિકન પક્ષી છે. મિત્રો, તમને આ પેલિકન પક્ષી વિશે માહિતી થોડીક પણ સારી લાગી હોય તો પ્લીઝ કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો અને પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં જેથી તમને આવા વિડીયો મળતા રહે. અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેમને પણ આ માહિતી સારી લાગે અને મળતી રહે. તો મિત્રો, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.